સ્ક્રૂ વાળા ફિક્સ દાંત આપણા જોડે આજે છે વિમલભાઈ મોણપરા. આજે એમને અમે ફિક્સ દાંત લગાવી દીધા છે સ્ક્રૂની ઉપર. વિમલભાઈને પાછળની બાજુ હાડકું ના હોવાના લીધે આપણે 4 ઇમ્પ્લાન્ટ ઉપર કર્યા છે. 4 ઇમ્પ્લાન્ટ એટલે કે સ્ક્રૂ નીચે નાખ્યા હતા અને 3 મહિના સ્ક્રૂને રહેવા દીધા હતા. હવે એના ઉપર આપણે ફિક્સ દાંત આપી દીધા છે. વિમલભાઈનો અનુભવ રહીએ કે આ 3 મહિનાની જર્ની તમારી કેવી રહી? બોલો વિમલભાઈ. પહેલા તો મને પાયોરિયા થયા હતા. બરાબર છે. એટલે સાહેબે બધા દાંત કાઢી નાખ્યા. બરાબર. પછી ઇમ્પ્લાન્ટ બેસાડ્યા. બરાબર છે. પછી 3 મહિના સુધી વેટ કર્યો. ઓકે. પછી મને ફિક્સ દાંત આપી દીધા છે અત્યારે. વિમલભાઈ, આ બધી પ્રોસેસ તમે કરી, થોડીક લાંબી પ્રોસેસ હતી. સ્ક્રૂ નાખ્યો ત્યારે 2 કલાક 2.5 કલાક જેવું થયું ઉપર નીચેના બે સ્ક્રૂ નાખ્યા પછી. પણ કરતી વખતે દુખાવો કેવું રહ્યું તમને? નહીં, બિલકુલ દુખાવો બિલકુલ નથી. બરાબર છે. આમાં પછી શું થાય કે વિમલભાઈની ઉંમર નાની છે. આ ઉંમરથી જ અમે એને ચોખ્ઠું આપી દઈએ તો ચોખ્ઠાની વય મર્યાદા 5 થી 6 વર્ષની હોય તો પછી 6 વર્ષ પછી વિમલભાઈને જમવામાં ખૂબ જ તકલીફ થાય. એટલે વિમલભાઈનો અમે નિર્ણય લીધો કે આપણે ઇમ્પ્લાન્ટ જ કરી દઈએ ઉપર નીચેના. વિમલભાઈ સગવડતા કરી અને ઇમ્પ્લાન્ટ આપણે કરી દીધા છે આજે. હવે વિમલભાઈ બધું સારી રીતે ખાઈ શકશે. 3 મહિના વિમલભાઈ ગોળીને પીલીને ખાધું છે. આજે પહેલી વાર એમને કુરકુરિયા એના દાંતથી ખવડાવીએ છીએ, ઇમ્પ્લાન્ટ વાળા દાંતથી. લ્યો વિમલભાઈ, ખાવ તો ખાઈ શકો છો સારી રીતે? ખવાય છે બધું? દુખાવો કેવું કંઈ થાય છે?